જેમાં આપણે મુલાકાત પદ્ધતિ વિશે વિગતે વાત કરી ગયા. સલાહના મનોવિજ્ઞાનમાં મુલાકાત પદ્ધતિ, જેમાં ઇતિહાસ, કોઈ પણ અસીલનો ઇતિહાસ કેવી રીતે મેળવી શકાય અને ઇતિહાસ મેળવવો શા માટે જરૂરી છે, આ બધા જ જે મુદ્દાઓ છે એના વિશે આપણે વાત કરી ગયા. સલાહ માટેની જે તૈયારી અને વિશ્વાસની ચકાસણીમાં નિયંત્રણ, સ્વતંત્રતા અને કાળજી કઈ રીતે રાખવી એની વાત કર્યા બાદ ભૂતકાળ, જો મનોવિશ્લેષણવાદમાં ફ્રોઇડિયન થિયરીની વાત કરીએ આપણે, જેને મનોવિજ્ઞાનનો પિતા આપણે માનીએ છીએ ફ્રોઇડને, તો એમણે પણ ભૂતકાળ ઉપર ખૂબ જ ભાર આપ્યો છે. કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું ખીલશે અથવા તો વ્યક્તિત્વ ગુણોને આધારે એનો અનુવંશ અને વારસો તેમજ વાતાવરણને આધારે જે બાળક છે એ કેવું બનશે ભવિષ્યમાં, તો એમાં અનુભવોનું ભાથું જે છે એની સાથે સાથે જે ભૂતકાળના જેનું પાસ્ટ છે એ એનું ફ્યુચર કેવું હશે, એટલે કે એનું ભવિષ્ય કેવું હશે, એ બાબત વિચારવા માટે આપણને મજબૂર કરે છે. માટે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, એટલે કે મુલાકાત પદ્ધતિ દરમિયાન વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ, ભૂતકાળમાં તમે કેવી પરિસ્થિતિ, કેવા સંજોગોમાંથી પસાર થઈ ગયા અને એ જે સંજોગો અને પરિસ્થિતિમાંથી જે તમને અનુભવનું ભાથું મળ્યું છે, સારા ખોટા, સાચા અને ટૂંકમાં જેને કહીએ છીએ કે વિચિત્ર પ્રકારના અનુભવોથી પણ વ્યક્તિનું ઘડતર થાય છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટમાં આપણે ભણી ગયા છીએ કે બાળકને કેવો વારસો મળે છે એની સાથે સાથે કેવું વાતાવરણ મળે છે, તેમજ તે કયા માહોલમાં એનો ઉછેર થાય છે, એ બાળકના શિક્ષકો કોણ હતા, એ બાળકના પૂર્વજો કોણ હતા અને બાળકને કેવા પ્રકારનું વાતાવરણ મળે તો એ બાળકનો વિકાસ કેવો થાય, એની વાત વોટસને પણ આપણને કરી, ફ્રોઇડે પણ કરી. તો ટૂંકમાં સમષ્ટિવાદને આપણે જોઈએ વર્ધીમલ કોહલર અને કોફકા, અને પ્રાયોગિક મનોવિજ્ઞાનને લઈને પણ આપણે જો વાત કરીએ તો ભૂતકાળના અનુભવો એ ખૂબ જ મહત્વના હોય છે. આપણે કોઈ પણ કસોટીની રચના કરીએ છીએ તો એ પણ ભૂતકાળના અનુભવોને આધારે જ એની વિશ્વસનીયતા અને એની યથાર્થતા વિશે આપણે વાત કરતા હોઈએ છીએ. થોડું હું વાંચી જાઉં કે ભૂતકાળના બનાવો વર્તમાન સમસ્યા માટે જવાબદાર હોય છે. સીધી વાત છે. દૂધનો દાઝેલો છાસ પણ ફૂંકી ફૂંકીને પીવે. કોઈ જ્ઞાતિ, કોઈ ધર્મ, કોઈ દેશ, કોઈ રાજ્ય, કોઈ પોલિટિશિયન કે કોઈ કલાકારનો આપણને ક્યારેક ખરાબ અનુભવ હોય કે ક્યારેક સારો અનુભવ હોય તો તરત જ જ્યારે વર્તમાન પરિસ્થિતિને આપણે પહોંચી વળવું હોય કે કોઈ નિર્ણય ઉપર પહોંચવું હોય તો તરત જ આપણે બોલીએ છીએ. કલાકાર હંમેશા લાગણીશીલ હોય છે. પોલિટિશિયનનો ક્યારેય ભરોસો કરવો નહીં, અથવા બાજુમાં પડેલો પાણો સારો પણ લુવાણો નહીં સારો. તો આ જે બધી વાત છે એ કહેવતો અને આપણા જે ભૂતકાળના અનુભવો છે એના ઉપરથી આપણે વર્તમાનમાં કોઈ પણ નિર્ણય ઉપર પહોંચી શકીએ છીએ.
તો ઇતિહાસમાં ટૂંકમાં ભૂતકાળના બનાવો વર્તમાન સમસ્યા માટે જવાબદાર હોય છે. ચિકિત્સા કે સલાહ માટે સલાહકાર અસીલનો ઇતિહાસ જાણી લે તે જરૂરી છે. જો કે કેટલીક જગ્યાએ તો વિધાયક પણ માલુમ પડે છે. જો દર્દીને અગાઉ સલાહ કાર્યમાં ભાગ લીધો હોય તો તે સલાહ વ્યસ્તતા માટે વિધાયક વધારે એ સંકળાય છે. હોપોઝ નામના એક સાયકોલોજિસ્ટે જે સંશોધનો કર્યા છે તેમાં સલાહકાર નવોદિત હોય ત્યારે આવો અનુભવ વિશેષ મદદરૂપ બને છે. મનોવિશ્લેષણ પદ્ધતિમાં અસીલ કે દર્દીઓ અગાઉનો જે ઇતિહાસ જે છે એના ઉપર ખૂબ જ ભાર મૂકે છે અને એ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેમાંથી અસીલ વિશેની ઊંડી સમજ મેળવવા માટે એ મદદરૂપ બને છે. દર્દીની ઘટનાઓ વિશે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તે વિશે પણ તેને જ્ઞાન મળે છે. થોમ્સન અને સેડોલ્ફ નામના સાયકોલોજિસ્ટે કેટલાક સલાહકારો દર્દીઓ કે અસીલોનો સંપૂર્ણ ઇતિહાસ લેવા ચકાસ્યો હતો, કારણ કે કેટલાક અસીલો પોતાનો ઇતિહાસ ગુપ્ત રાખતા હતા. મેં શરૂઆતમાં જ તમને કીધું કે વ્યક્તિગત માહિતી પત્રક ભરવાની પણ ઘણા અસીલો ના પાડે છે. શા માટે? એ લોકો એટલા બધા શંકાશીલ માનસના હોય છે કે એને એવું લાગે છે કે હું કંઈક લેખિત માહિતી આપીશ અથવા તો મારો જો કેસ કાઢવામાં આવશે તો એ જે છે એ ડૉક્ટરની હોસ્પિટલમાં એ સચવાઈ રહેશે. તો ઘણીવાર આવી પરિસ્થિતિમાં પણ સાયુજ્ય સ્થાપન ખૂબ જરૂરી હોય છે અને કોઈ પણ નિયમ તમે પહેલેથી બનાવી નહીં લ્યો કે વ્યક્તિગત માહિતી પત્રક જો અસીલ ભરે તો જ આગળ મુલાકાત શરૂઆત કરવી. ઘણીવાર એની હારે તમે 10-15 મિનિટ સુધી વાત કરો એ પછી એ હાથમાં પેન પકડવા તૈયાર થાય છે, એટલે કે પોતાની વ્યક્તિગત માહિતી જેમાં એનું નામ, એની જ્ઞાતિ, એનો વ્યવસાય કે એનું અભ્યાસ, એ કેટલું ભણેલો છે, એ બધી વાત એમાં આવે. અથવા તો જે અમુક સેન્સિટિવ બાબત છે કે માતા પિતા સાથેના એના જે કંઈ સંબંધો છે એવા કંઈક એને સામાન્ય પ્રશ્ન પણ પૂછવામાં આવ્યા હોય જેમાં એ સભાનપણે જવાબ આપે અને નોટ કમ્પલસરી. એ જરૂરી નથી કે આપણને એ ટીક કરીને જવાબ આપે કે કંઈક લાંબુ લખીને જવાબ આપે, પણ જેટલું એને યોગ્ય લાગે, કોઈ પણ બળજબરીપૂર્વક વગર જેટલી એને પોતાના વિશે માહિતી આપવી ગમે અથવા તો જેટલું શક્ય હોય એટલી એની આગળથી આપણે માહિતી મેળવવી જોઈએ. જો અસીલ સામેથી તમને એવું કે કાલે હું મારી જે અંગત ડાયરી છે એ લેતો આવું, કારણ કે આજથી 5 વર્ષ પહેલાં જે હું ફીલ કરતો હતો એની તો આ અસર નથી ને, અથવા તો આજથી 5 વર્ષ પહેલાં જે રોગનો હું ભોગ બનેલો તો શું એ ફરીવાર મારી સાથે એ ઘટના બનશે તો નહીં ને? અથવા તો મારી રોજની ડાયરી જે હું લખું છું અને એમાં જે શાયરી અને ગઝલો હું મારી રીતે લખું છું તો એમાંથી મારો જીવન પ્રત્યેનો જે દૃષ્ટિકોણ છે એ કેવો છે એ કદાચ તમને ઉપયોગી થાય એ સમજવા માટે. તો ઘણીવાર કોઈ જે અસીલ છે એ સામેથી જ એ કહેતો હોય છે કે ભાઈ તમે મને મારું એનાલિસિસ કરવા માટે મારા પુસ્તકોથી માંડીને મારી રોજની ડાયરી હું લખું છું, એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ જેને આપણે કહીએ છીએ, અથવા તો મારા વિશે મારા મિત્રો શું માને છે, તો એ એ એનું વોટ્સએપ ચેક કરીને પણ તમે એના વિશે પેલું કરી શકો. અથવા તો એનું સોશિયલ મીડિયા પણ તમે આજકાલ તો ચેક કરી શકો કે સોશિયલ મીડિયામાં એ જે અસીલ છે એ કયા પ્રકારની પોસ્ટ મૂકે છે. તમે જો તો ઘણા લોકો જે છે તો એ આવા વિડીયો જેને આવી રીતે વારંવાર એટેક આવતો હોય કે કોઈ એપિલેપ્સીથી કોઈ પીડાતું હોય અથવા તો કોઈ ફોબિયાથી પીડાતું હોય તો એવા જ વિડીયોનું કલેક્શન એ કરતા હોય છે, કારણ કે સતત એ પોતાનું સ્વમૂલ્યાંકન કરવા માટે પણ આવા
વિડીયો વારંવાર જોતા હોય છે તો ઘણીવાર એની ઘણીવાર ઊંધી અસર પણ પડે છે, નેગેટિવ ઇફેક્ટ. ઘણીવાર એ લોકોને કોઈ એવી ગંભીર બીમારી હોતી નથી, પણ કોઈ સ્કિઝોફ્રેનિક પેશન્ટનો એ વિડીયો જોઈને એવું માની લે છે કે મને તો સ્કિઝોફ્રેનિયા નહીં હોય ને. કોઈ વ્યક્તિએ આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હોય તો એ જરૂરી નથી કે એ સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય તો જ એ આપઘાત કરવાનો પ્રયત્ન કરે. બીજા કોઈ અંગત આઘાતજનક અનુભવો જે હોય તો એ એક શોર્ટ ટાઈમ, જેને કહે કે અમુક કાળ કે અમુક નેગેટિવ થિંકિંગ જ્યારે મનમાં ચાલતું હોય ત્યારે પણ વ્યક્તિએ આવો કોઈ એક પ્રયત્ન કર્યો હોય, પણ એવું માની ન લેવાય કે સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય એ જ આપઘાત કરવાનો પ્રયત્ન કરે. કોઈ સામાન્ય બીમારી એટલે કે સૌમ્ય મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ પણ ઘણીવાર આપઘાતનો પ્રયત્ન કરતી હોય છે. એકલતા એ કોઈ પણ વ્યક્તિ માટે દુઃખ નિપજાવે છે. એકલતાથી વ્યક્તિ કંટાળીને ઘણીવાર આપઘાત કરવા માટે પણ પ્રેરાય છે. એને એવું લાગે છે કે મારું જીવનમાં કોઈ નથી, અથવા તો ઘણાને પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, ઘણાને નોકરી ન મળતી હોય, અથવા તો એવી કોઈ પરિસ્થિતિ તમારા રાજ્યમાં નિર્માણ પામી હોય કે તમને એમ થાય કે હું કોરોનાથી મરી જાઉં એના કરતાં તો હું આપઘાત કરી લઉં. હું એઇડ્સથી પીડાઉં છું તો એનેથી હું ધીમે ધીમે મૃત્યુ તરફ જાઉં એના કરતાં તો હું આપઘાત કરી લઉં. હું કેન્સર જેવી બીમારીથી પીડાઉં છું તો એના કરતાં તો હું મારું જીવન ટૂંકાવી નાખું, એ વધારે સારું. તો ઘણા લોકોનું જે થિંકિંગ છે કે મૃત્યુ આવ્યા પહેલાં જ એ લોકો જીવતી લાશ બની જાય છે અને એ લાશને થી એ કંટાળી જાય છે, એટલે કે પોતાની જાતથી જ કંટાળી જાય છે. તો એ લોકો જ્યારે આપઘાત કરવાનો પ્રયત્ન કરતા હોય છે અને એમાંથી જ્યારે બચી જાય છે અને કોઈ કાઉન્સલર પાસે જાય છે, કોઈ સલાહકાર પાસે જાય છે, ત્યારે પણ એ કોઈ સ્કિઝોફ્રેનિક પેશન્ટ નથી, પરંતુ એને પોતાની ભૂલનું રિયલાઇઝ પણ થઈ ગયું હોય છે. એટલે તો એ તમારી પાસે આવે છે કે ભાઈ મને તમે આ મારી જે સમસ્યા છે એમાંથી મને બહાર કાઢો. કે મારી મૃત્યુ પામેલી પત્નીને હું નથી ભૂલી શકતો, કે મારા એક્સિડન્ટથી મૃત્યુ પામેલા દીકરાને હું વિસરી નથી શકતો. તો ઘણીવાર આવી ગંભીર સમસ્યાને લઈને પણ એ વ્યક્તિ હારી જતી હોય છે, થાકી જતી હોય છે. કોરોના દરમિયાન તમે જુઓ કે એ વ્યક્તિ જે છે એટલી બધી ભયથી પીડાય છે કે એ આપઘાત કરવા પણ પ્રેરાઈ જાય છે. અને એ કોરોનાથી મૃત્યુ નથી પામતી, પણ આપઘાતથી મૃત્યુ પામે છે. એ જ રીતે તમે જ્યારે 2002માં ધરતીકંપ આવ્યો તો અમુક વ્યક્તિઓએ ધરતીકંપમાં હવે આપણે નહીં બચી શકીએ એવું માનીને 5મા કે 6ઠ્ઠા માળેથી ઉપરથી નીચે ભૂસકો માર્યો અને એ હાથ પગ ભાંગી ગયા અથવા તો મૃત્યુ પામ્યા, એવું પણ બન્યું છે. તો ઘણીવાર જે પરિસ્થિતિ આવી પડી છે ધરતીકંપ જેવી કે મહામારી કોરોના જેવી, તો એ કોરોનાથી તમારે મૃત્યુ નથી થતું કે ધરતીકંપ થવાથી તમારું મૃત્યુ નથી થતું, પણ તો એ ધરતીકંપનો ભય જ એટલો પીડાજનક હોય છે કે તમને કંઈ સૂઝતું નથી અને એ ક્ષણે તમે એકદમ ફિઝિકલી અને મેન્ટલી નબળા પડી જાઓ છો. ઘણી જગ્યાએ તમે જુઓ, સુરતમાં એક કોમ્પ્લેક્સમાં આગ લાગી તો એ આગ લાગવાને કારણે કોઈ વ્યક્તિ મૃત્યુ ન પામી, પણ એ આગની બીકે ઉપરથી નીચે ઝંપલાવ્યું એટલે 1-2 વ્યક્તિ જે સ્ટુડન્ટ હતા એ મૃત્યુ પામેલા. તો ઘણીવાર આવું પણ બને છે કે જ્યારે તમે સમયની રાહ નથી જોતા, તમને તમારામાં ધીરજ ખૂટી જાય છે, ત્યારે પણ તમે મૃત્યુ પામો છો. એ જ રીતે ટાઇટેનિક જે મૂવી છે, ઇંગ્લિશ મૂવી, તો એમાં પણ તમે જુઓ કે જ્યારે એ ટાઇટેનિક ડૂબવાનું હોય છે અને બધા જ યાત્રીઓને ખબર પડી જાય છે કે હવે આપણે કોઈ બચવાના નથી, તો એમાં દરેક વ્યક્તિ જુદી જુદી રીતે રિએક્ટ કરે છે. કોઈ વ્યક્તિ સરસ મજાના ગીત ગાઈને એ મૃત્યુની રાહ જોવે છે કે ભાઈ મૃત્યુ તો આવવાનું જ છે, પણ આ ક્ષણ તો જીવી લઈએ. તો ઘણી વ્યક્તિ જે બુઢા કપલ હોય છે તો એ લોકો એ મૃત્યુનું પણ સ્વાગત કરે છે
અને શેમ્પિયન પીવે છે પતિ પત્ની સાથે, તો ઘણા લોકો જે છે એ જલ્દીથી એમ કે મને જે પેલો કેપ્ટન છે મને જ બચાવે એવી એને કેપ્ટનને લાલચ આપે છે કે ભાઈ હું જો બચી જઈશ તો તને કરોડો રૂપિયા હું તને આપીશ ટિપ્સમાં, જેથી કરીને આખી જિંદગી તારે નોકરી નહીં કરવી પડે. તો ઘણા ચીટિંગ કરે છે કે ભાઈ જે પૈસાદાર માણસો છે એને જ પેલા ઉતારવા, જે ગરીબ માણસો છે એને મરવા માટે છોડી દેવા, જે ઉદ્યોગપતિ જે છે અથવા જો જે પોલિટિકલ લેવલ ઉપર આગળ છે, જે દેશને કંઈક કામ લાગે એવા છે એ લોકોને જ બચાવવા, કોઈ નાની વ્યક્તિ ગરીબ વ્યક્તિને ના બચાવી. તો આવા બધા જે ઘટનાઓ બને છે જીવનમાં, તો એનેથી પણ આપણે કોઈ વ્યક્તિનું જે વ્યક્તિત્વ કેવું છે અથવા તો લોકોને મૃત્યુનો કેટલો ડર લાગે છે એની આપણને એનો ખ્યાલ આવે છે. તો આવા બધા જે પિક્ચર જે છે એ વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા પણ આપણને ઘણું બધું શીખવી જતા હોય છે. ખાસ કરીને જ્યારે સલાહકાર નવોદિત હોય ત્યારે આવો અનુભવ વિશેષ મદદરૂપ થાય છે. દર્દીના અગાઉનો ઇતિહાસ ખૂબ જ ઉપયોગી બને છે, કારણ કે તેમાંથી અસીલ વિશેની ઊંડી સમજ મેળવવા માટે મદદરૂપ થઈ બેસે છે. દર્દીની ઘટનાઓ વિશે જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હોય તે વિશે પણ તે લોકોને જ્ઞાન મળે છે. કેટલાક સલાહકારો દર્દી કે અસીલનો સંપૂર્ણ ઇતિહાસ લેતા અચકાય છે, કારણ કે કેટલાક અસીલો પોતાનો ઇતિહાસ ગુપ્ત રાખવા માંગે છે. અભ્યાસો દર્શાવે છે કે અગાઉના અનુભવી અસીલ મજબૂત એવું જોડાણ સલાહકાર સાથે કરે તો તે વિધાયક સંકલન જોવા મળે છે. પોતાની જે વર્તમાન સમસ્યા અંગે અસીલ આંતરસૂચ કે કાર્યકારણ સંબંધ મેળવે છે. કેટલીક વાર તો તે અસીલનો ઇતિહાસ લેવાથી અસીલ સલાહકારને ભરોસે બેસી રહે છે. હવે તેની સમસ્યાનો રામબાણ ઈલાજ સલાહકાર શોધી કાઢશે, એને માટે તેણે કશું કરવાનું જરૂર નથી. આવું વલણ સલાહની ફલશ્રુતિ માટે નુકસાન કરતા છે. સલાહકાર અહીં મુખ્ય ભૂમિકા ભજવે છે અને સલાહકાર પોતાના સૈદ્ધાંતિક જ્ઞાન સાથે પોતાની આંતરસૂઝને આધારે અસીલની સમસ્યા ઉકેલવાની હોય છે. ત્યારે સલાહકાર અસીલને શું પ્રોત્સાહન આપે છે અને તેના પર શું પ્રભાવ પાડે છે તે પણ જાણી લેવું જોઈએ. આ માટે જરૂરી કૌશલ્યો ધરાવતો સલાહકાર હોય તો એ ખૂબ જ સારું. અસીલનું નિરીક્ષણ પણ કરવાનું હોય છે. અસીલના નિરીક્ષણમાં અસીલની જે બોડી લેંગ્વેજ છે એ કેવી છે, એ જ રીતે એ કયા શબ્દોનો વારંવાર ઉપયોગ કરે છે. અસીલ જ્યારે સમસ્યા રજૂ કરતો હોય ત્યારે અસીલની સમસ્યાઓ કૌશલ્યના અભાવની છે કે સમાયોજનની એ પણ જાણી લેવું જોઈએ છે. જેમ કે યાદ રહેતું નથી, પતિ પત્ની વચ્ચેના ઝઘડાઓ અથવા તો છૂટાછેડાના જે પ્રશ્નો હોય છે, જો ખાસ કરીને એવા પણ ઘણા તુલનાત્મક અભ્યાસો જોવા મળે છે કે જેમાં ઘણીવાર આપણને એવું લાગે છે કે જે લોકો ઓછું ભણેલા હોય, જે લોકો 10 કે 12 પાસ હોય, તો એ લોકોમાં સમાયોજનની કક્ષા નથી હોતી, અથવા તો જે લોકો MA PhD હોય એ લોકો વધારે બુદ્ધિશાળી હોવાથી સારી રીતે સમાયોજન સાધી શકે છે. પરંતુ સંશોધન કરતા એનેથી ઊંધું પણ ઘણીવાર જોવા મળે કે જે ભણેલો ગણેલો હોય એ જલ્દીથી અને ગમે તે વાતાવરણમાં સમાયોજન સાધી શકતો નથી, કારણ કે એની અપેક્ષા જે હોય છે એ લોકો પાસેથી કે પોતાના મેનેજર પાસેથી એ બમણી રહે છે, કારણ કે પોતે બધા કરતાં વધારે ભણેલો છે. કોઈ ક્લાર્ક છે અને એને કોમ્પ્યુટરમાં માસ્ટર ડિગ્રી મેળવી હોય તો એની અપેક્ષા પગાર ધોરણથી માંડીને
એની અલાયદી ઓફિસ પણ હોય એવું એ વિચારતો હોય છે. એટલે ખાલી ઓછું ભણેલા કે અભણ લોકોને જ સમસ્યા હોય અથવા તો સમાયોજનની સમસ્યા હોય એવું માની શકાય નહીં. ખૂબ ભણેલા ગણેલા લોકોને પણ સમાયોજનની સમસ્યા હોય. દાખલા તરીકે નોકરી કરતી સ્ત્રીઓની સમાયોજન અંગેની સમસ્યા. હવે સમાયોજનની જુદી જુદી કક્ષાઓ પણ હોય છે. જે રીતે સંઘર્ષની કક્ષા હોય છે, આક્રમક વર્તનની કક્ષાઓ હોય છે, એ રીતે સમાયોજનની જુદી જુદી નિર્ધારિત કક્ષાઓ હોય છે. દાખલા તરીકે નોકરી કરતી સ્ત્રીઓ જે છે એ વધારે સમાયોજન સાધી શકે છે કે એ લોકોને વધારે સમાયોજનની સમસ્યા હોય છે. તો એક મેં કરેલા સંશોધનમાં એવું તારણ આવેલું કે જે નોકરી કરતી સ્ત્રીઓ હોય છે એ સમાયોજન પણ વધારે સાધી શકે છે અને એને સમાયોજનની સમસ્યાઓ પણ વધારે હોય છે. પણ સમસ્યાઓ એટલે વધારે હોય છે, સમયને લઈને સમસ્યા હોય છે. સંબંધોમાં સમસ્યા હોતી નથી, પરંતુ એની પાસે સમય ઘરે રહેવાનો ઓછો હોય છે. તે પોતાનો કિંમતી સમય જે છે એ 12 કલાક વ્યવસાયના સ્થાનમાં જ ગાળે છે. એટલે પોતાના બાળકને, પોતાના કુટુંબને કે પોતાના પતિને જ્યાં વધારે પડતો સમય નથી આપી શકતી. માટે સમાયોજનની સમસ્યા તો ખરી, પરંતુ સમયને ધ્યાનમાં રાખીને. એટલે જ્યાં તમે સંપર્ક તમારો ઓછો થઈ જાય, જ્યાં તમે ખાલી જમવાના ટેબલ ઉપર જ મળતા હોય અથવા તો રાત્રે બેડરૂમમાં જ એકબીજાને મળતા હોય, ત્યારે એ સંપર્ક વિહોણા સંબંધો ઘણીવાર સમાયોજનની સમસ્યાઓનું નિર્માણ કરતા હોય છે. ખાસ કોઈ સમસ્યા હોતી નથી, પરંતુ જ્યારે કોઈ યુગલ એટલે કે પતિ પત્ની એકબીજાને સમય ફાળવી ન શકે, ત્યારે પણ લગ્ન સંબંધો જે છે એ વિચ્છેદનમાં પરિણમતા હોય છે. કેટલાક સલાહકારો દર્દી કે અસીલને સંપૂર્ણ ઇતિહાસ લેતા અચકાતા હોય છે. દાખલા તરીકે કોઈ અસીલ લેડી હોય, સ્ત્રી હોય કોઈ અસીલ, અને પુરુષ જે છે એ સલાહકાર હોય, તો ત્યારે જે જાતીય સંબંધો વિશેની વાત છે એ વાતને ટાળતા હોય છે. કોઈ અસીલ સ્ત્રીને કોઈ સલાહકાર પુરુષ કે કાઉન્સલર જલ્દીથી એવું પૂછી નથી શકતો કે ભાઈ અઠવાડિયામાં તમે કેટલા દિવસ સંભોગ કરો છો અથવા તો સેક્સ કરો છો. કારણ કે એ સ્ત્રી છે. એક બીક હોય છે કે ક્યાંક આ અસીલ મારો જે છે એ મારા પ્રત્યે એને ધૃણા ન થાય અથવા તો મને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના કરે. પણ જ્યારે આવો પ્રશ્ન હોય છે તો પુરુષ પુરુષને પૂછવામાં વધારે સહજ હોય છે, અને સ્ત્રી અસીલ હોય અને સ્ત્રી સલાહકાર હોય તો એને એ સહજતાથી પૂછી શકે છે. તો ટૂંકમાં સ્ત્રી અને પુરુષના હિસાબે પણ આપણે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ અથવા તો એનો જે ઇતિહાસ છે એ પૂરી રીતે જાણી શકતા નથી. એ જ રીતે ગુપ્ત રોગ જેવી વાત જે છે, તો એ ગુપ્ત રોગ વિશે પણ લોકો માહિતી છુપાવે છે. કોઈ સ્કિન ડિસીઝ હોય,
એના વિશે પણ કોઈ વ્યક્તિ જલ્દીથી એ કહેતી નથી કે ભાઈ હું કોઢ મને છે, અથવા તો મને સ્પોટની શરૂઆત થઈ ગઈ છે કોઢ નીકળવાની, અથવા તો વારંવાર એને સિરસ નીકળતા હોય કે એને ઉંદરી જેવા રોગ, ભયંકર રોગથી એ વ્યક્તિ પીડાતી હોય, તો એ જલ્દીથી એ માહિતી જે છે એ છુપાવતી હોય છે. અને એ માહિતી એ કોઈને કહી નથી શકતી કે પોતાના સાથળમાં એ સ્પોટ આવી ગયો છે, એને એવું લાગે છે કે આ મને કોઢ નીકળ્યો છે, અથવા તો કોઢ નીકળવાની શરૂઆત છે. ઘણીવાર લોહી વિકાર પણ હોઈ શકે, અને એ છુપાવવાના હિસાબે પણ એ ક્યારથી શરૂઆત થઈ, છેલ્લા 2 મહિનાથી કે 3 મહિનાથી કે 15 દિવસથી, ઘણીવાર તો એ વ્યક્તિને પણ પોતાને ખબર નથી હોતી, એ પોતે પણ નોંધ એને લીધી નથી હોતી, અને એવી માહિતી કઢાવી પણ ખૂબ મુશ્કેલ હોય છે. એ પછી છે સલાહકારની ભૂમિકા. અસીલો તેમની અપેક્ષાઓ લઈને સલાહકાર પાસે આવતા હોય છે. જ્યારે પોતાનો પ્રશ્ન પોતાની જાતે ઉકેલી શકતા ન હોય ત્યારે જ સલાહકાર પાસે એ આવતા હોય છે. આ ઉપરાંત સલાહ એ સલાહકાર અને અસીલ બંનેને પ્રભાવિત કરે છે. આ એક પ્રકારનો આંતર વ્યક્તિગત સંબંધ છે. કેટલાક અસીલો એવા હોય છે કે જેમને પ્રશ્નો હોય પણ તેને ઉકેલવાની તત્પરતા ન હોય. આને લઈને પણ જે અસીલની સમસ્યા છે એ વ્યવસાયિક હોય તો તેને માટે અસીલની અભિયોગ્યતા કે અભિરુચિ વિશે સલાહકારે તપાસ કરવી જોઈએ. ત્યારબાદ અસીલોને તેમની સાથે અનુરૂપ વ્યવસાય માટે સૂચવી શકાય છે. આમ સલાહકારે અસીલની અપેક્ષાઓ, પ્રેરણાઓ, તત્પરતા, સમસ્યાઓના પ્રકારો સૈદ્ધાંતિક ધ્યાનમાં લઈને અસીલની સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. સૌથી અગત્યની બાબત, સલાહકારે એવું વાતાવરણ ઊભું કરવું જોઈએ કે અસીલ પોતાની સમસ્યામાં કાર્યકારણ સંબંધ શોધી કાઢે અને તેમાંથી ઉકેલ શોધે. જેમ કે એક અસીલ કોઈ પણ જગ્યાએ ટેકો લીધા સિવાય ઊભો રહેતો ન હોય ત્યારે બાળપણમાં તેને સિંગ વેચનાર લારીવાળાએ વ્યક્તિએ જોરથી ધક્કો માર્યો ત્યારથી આવું થાય છે. પરિણામે આવી આંતરસૂઝને લીધે તેનું વર્તન સુસમાયોજિત બની શકે છે. એ જ રીતે કોઈ વ્યક્તિ સ્પોર્ટ્સમાં વોલીબોલ રમતા બહુ ગંદી રીતે એ પડે ચત્તોપાટ, અને એની કમરમાં તકલીફ થઈ જાય, પછી એ કમર તો સાજી થઈ જાય પણ એને મનમાં ને મનમાં ક્યાંક અનકોન્શિયસ માઇન્ડમાં, બરોબર, અજ્ઞાત મનમાં એવું ઘર કરી જાય કે હું વાંકો વળીશ તો મને પાછો દુખાવો થશે. તો આ ભૂલવાડવા માટે એના જે ખરાબ ભૂતકાળના અનુભવો છે એ એનું એનાલિસિસ કરીને એ જે અસીલ છે એને વ્યવસ્થિત સમજાવવો પડે છે. હવે એ પછી છે પ્રારંભિક બેઠકમાં શું બને છે, તો એમાં પ્રારંભિક સલાહના જે ધ્યેયો છે, તો એમાં સલાહની પ્રક્રિયા પ્રથમ તબક્કા સાથે સંબંધ ધરાવે છે. પ્રારંભિક સલાહ મુલાકાત એ બે વ્યક્તિ વચ્ચે થતી વાતચીત છે. આ મુલાકાતમાં ચોક્કસ ધ્યેય હોય છે. મોટે ભાગે તેમાં એવું માનવામાં આવે છે કે સલાહ પ્રક્રિયામાં અસીલ સ્વૈચ્છિક રીતે પોતાની જાતે સલાહ માટે આવતા હોય છે. તેઓ તણાવ અને ચિંતા અનુભવતા હોય છે, પરંતુ તેઓ સલાહની બેઠકમાં સખત પરિશ્રમ કરવા માંગતા હોય છે. જોકે કેટલાક એ આમાં બધા સરખા નથી હોતા. ટૂંકમાં ઘણા જે અસીલ જે છે એ ઘણીવાર પૂરી માહિતી આપવા માટે અચકાતા પણ હોય છે. તો એમાં પેલું છે સલાહ સંબંધ માટેનો આધાર તૈયાર કરો.
આધાર તૈયાર કરવો એટલે કે જે કંઈ ફોકસ છે, જે કંઈ હેતુ છે, એ સમસ્યા ઉકેલનો હેતુ છે, અને એ સમસ્યા ઉકેલ કરતી વખતે તમારે કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે. એમાં ખાસ કરીને જે વ્યક્તિનો ઇતિહાસ છે, જે વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા જે અસીલનો ભૂતકાળ આપણી સમક્ષ જે આપણને માહિતી મળી હોય છે તેને પણ ધ્યાનમાં રાખવી પડે છે. અસીલની પરિસ્થિતિ તમામ વાસ્તવિકતાઓને સ્પષ્ટ કરવી જોઈએ. કોઈ આંબા આંબલી દેખાડવાની વાત નથી. જે અસીલની પરિસ્થિતિ છે એ અસીલના સગાવાલાઓ સમક્ષ અથવા તો અસીલ સમજી શકે એમ હોય તો અસીલ સમક્ષ જ ક્લિયર કરવું પડે છે કે કેટલી સિટિંગમાં એની તબિયત જે છે એ માનસિક સ્વાસ્થ્ય પાછું મેળવી શકશે, અથવા તો કેટલા ટકા એનામાં ફેરફાર કરી શકાશે, કેટલી સિટિંગમાં આપણે એ પરિણામ તરફ પહોંચી વળશું વગેરે અમુક બાબત જે છે એ સ્પષ્ટ કરવી પડે છે. અને બહુ ફેરફાર ન કરી શકે એમ હોય તો એ પણ જણાવી દેવું પડે છે. જેમ કે કોઈ સ્કિઝોફ્રેનિક પેશન્ટ હોય તો એના વર્તનમાં આપણે બહુ લાંબા ગાળે ફેરફાર કરી શકીએ છીએ. બની શકે કે 1 કે 2 વર્ષ સુધી પણ કાઉન્સેલિંગ ચાલે. તો એ માહિતી તમારે આપી દેવી પડે, છુપાવવાની નહીં. તો સલાહ સંબંધ માટેનો આધાર તૈયાર કરવો. બીજું છે અસીલની પરિસ્થિતિ તમામ વાસ્તવિકતાનું સ્પષ્ટીકરણ કરવું. ત્રીજું છે અસીલ માટે પરિસ્થિતિની સંરચના કરવી. અસીલ માટે પરિસ્થિતિની સંરચના કરવી. તો એમાં જે આ 3 જે જુદા જુદા મુદ્દાઓ વિશે આપણે થોડીક માહિતી મેળવવાની છે. એ માહિતી આ પ્રમાણે છે કે સલાહ સંબંધ માટે જે તૈયારી કરવી, તો એમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તમારે. તો કે છે કે સલાહ સંબંધ એક નાજુક સંબંધ છે. તેના માટે એક આધાર તૈયાર કરવાનું કામ જે છે એ સલાહકારનું છે. જેમ કે મકાનનો પાયો મજબૂત ના હોય એટલે કે સાયુજ્ય સ્થાપન, બરાબર, તો ધરતીકંપમાં મકાન જબરજસ્ત જમીન દોસ્ત થાય છે. તેવી જ રીતે સલાહ સંબંધનો ઉછેર, એમાં વિશ્વાસ, માનસિક એકતા, હૂંફ, મૈત્રી ભાવના સિંચનથી કરવાનો હોય છે. આવું થાય તો જ સલાહનો છોડ વિકસે, નહીં તો કરમાઈ જાય. સલાહકારે જાણવું કે સામે આવેલો વ્યક્તિ જે છે એ મૂંઝવણમાં ફસાયેલો છે. તે આકાંક્ષા એની જે છે ઈચ્છાઓ એ રજૂ કરે છે. અધવચ્ચેથી સલાહ પણ ઘણીવાર છોડી દે છે અને રોક્યા ટોક્યા વિના બોલવાનું એ બંધ કરી દે છે અથવા તો આવવાનું ટાળે છે. તેમજ સલાહનું કામ માત્ર સાંભળવાનું જ નથી, એને પણ કંઈક બોલવું જોઈએ અને અસીલની સમસ્યાઓ ઉકેલ તરફ એને લઈ જવું જોઈએ. તો અસીલ શું ઈચ્છે છે, તેને કઈ બાબતનું ગૌરવ છે, એટલે કે એ કઈ બાબતમાં એ પોતે પ્રાઉડ અનુભવે છે અથવા કઈ બાબત એને પોતાના માટે યોગ્ય લાગે છે. તો એ પોઝિટિવ થિંકિંગ એનું કયું છે, એનું નેગેટિવ થિંકિંગ કયું છે. અમુક પરિસ્થિતિમાં મુકાઈ જવાથી એને ભૂતકાળ યાદ આવે છે, તો એને ભૂતકાળ યાદ કરાવવો એ જરૂરી છે, અથવા તો એ ભૂતકાળના પોપડા ન ઉખેડવા. આ અનેક જે નિર્ણયો છે એ અંતે તો સલાહકારે જ લેવા પડે છે. તો પોતાની લાગણીને મુક્ત રીતે રજૂ કરી સલાહકારને સલાહ આપે અને બંને મળીને સમસ્યાનો ઉકેલ શોધે. આ પ્રવેશ મુલાકાત ખૂબ જ ઉપયોગી અને એક નિર્ણાયક પુરવાર થાય છે, કારણ કે તેના પર જ સારવારનો પાયો રચાય છે. પ્રવેશ મુલાકાતમાં આવેલા લગભગ અડધા જેટલા અસીલો વારંવાર માટે પાછા ફરતા જ નથી. બેલિંગ્સ્કન અને આ પ્રવેશ મુલાકાતીઓની જે એનું એક અલગ એમને લિસ્ટ બનાવેલું છે, જે 1975માં એમને સંશોધન કરેલું. હવે આજકાલ એ સંશોધનનો અત્યારે ઉલ્લેખ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે એના પછી પણ ઘણા બધા સારા સંશોધનો આવી ગયા છે. તો કહે છે કે અસીલની પરિસ્થિતિ માટે તમામ વાસ્તવિકતાને સ્પષ્ટ કરવી આ બહુ જરૂરી છે. કોઈને અંધારામાં નહીં રાખવાના, કોઈને આંબા આંબલી દેખાડવાના નહીં, કોઈને એને કહેવાનું કે ભાઈ મારી પાસે કોઈ જાદુઈ છડી નથી,
કે હું આમ તમારા માથા ઉપર ફેરવી દઈશ ને રાતોરાત તમે સાજા થઈ જશો, અથવા તો 2 કે 4 મુલાકાતથી જ તમારું કાઉન્સેલિંગ પૂરું થઈ જશે અને તમે પાછા હતા એવા ને એવા માનસિક રીતે સદા જેવા હતા સ્વસ્થ એવા થઈ જશો. પરંતુ જે વાસ્તવિક પરિસ્થિતિ છે એનો સ્વીકાર કરીને એ જ રીતે દર્દીનું વર્તન અથવા તો દર્દીની જે કેપેસિટી છે સાજું થવા પ્રત્યેના એના જે પોતાના મનોવલણો છે, વિધાયક વિચારો છે, અથવા તો જે એ લઘુતા ગ્રંથિથી પીડાય છે માટે એને વધારે સિટિંગ આપવી પડશે, અથવા તો એને પહેલા તો લઘુતા ગ્રંથિથી એને મુક્ત કરવું પડશે. અને જે ઘરમાં સમોવડિયા ગ્રુપ અથવા તો બે ભાઈ બહેનોની જે કમ્પેર મા બાપ સતત કરતા હોય છે કે તું તો ડોબા જેવો છું, તને તો કંઈ ખબર જ નથી પડતી, તારા કરતાં તો તારો નાનો ભાઈ છે એ વધારે હોશિયાર છે, તું મોટો એટલો જ ખોટો છું, આવા બધા ઉદ્ગારો એના મગજમાં જે રેડવામાં આવેલા હોય છે તો એનું બ્રેઇન વોશ કરવું એ એક બહુ કપરું કામ છે. તેમજ સાથે સાથે માતા પિતાને પણ સલાહ આપવી પડે છે કે તમે હવે આવું ઘરમાં જાહેરમાં તમારા દીકરાને કહેવાનું બંધ કરો, જેથી કરીને એ વિચારો એના મગજમાં ઘર ન કરી જાય અને એ પોતે લઘુતા ગ્રંથિથી પીડાય નહીં. તો અસીલની પરિસ્થિતિ માટે તમામ વાસ્તવિકતાઓ સ્પષ્ટ કરવી. એ ક્યારે કરી શકાય? વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ દ્વારા જે ભૂતકાળના અનુભવો છે અસીલના, એ કેવા હતા, કોની સાથે હતા અને એ અનુભવોથી એની તબિયતમાં કેવી રીતે અસર પહોંચી એ વસ્તુની, અથવા તો એની હેલ્થ કેવી રીતે બગડી, આ બધી જ બાબતોની જાણ જે છે એ જે તે સલાહકારને હોવી જોઈએ. તો પ્રારંભિક કે પ્રવેશ મુલાકાતમાં અસીલની પરિસ્થિતિની મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતા તે સલાહકાર માટે અગત્યનું ધ્યેય છે. એ જ રીતે અસીલને શેની અપેક્ષા કરવાની, અસીલ શું ઈચ્છે છે, અસીલની સમસ્યાઓ શું છે તે જાણી લેવું સલાહકાર માટે ખૂબ જરૂરી છે. કેટલાક અસીલોને પ્રશ્નો થતા હોય છે, તેઓ સલાહકારની પ્રક્રિયામાં ભાગ લેતા અચકાય છે. અહીં અસીલ અને સલાહકાર વચ્ચે મદદ કરતા સંબંધ એટલે કે હેલ્પિંગ નેચર જે છે એ સલાહકારનો હોવો જોઈએ, જેથી કરીને હેલ્પિંગ રિલેશનશિપ ડેવલપ થાય. કારણ કે અસીલ બીજી મુલાકાતમાં આવશે કે નહીં તેનો આધાર આ સલાહ પ્રક્રિયાની પ્રારંભિક બેઠક પર છે. જે અસીલો પોતાની સમસ્યાઓને બરાબર રજૂ કરી શકે છે તેઓ સલાહ બેઠકમાં બીજી વાર આવવા માટે પ્રેરાય છે અથવા તો તૈયાર થાય છે. આ પરિસ્થિતિમાં અસીલે જે કાંઈ લાગણીઓ વ્યક્ત કરી હોય તેને વિશેષ અને ઊંડાણપૂર્વક રજૂ કરવા માટે અસીલને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય છે. આ તબક્કામાં તો અસીલને સલાહકાર ઉત્તેજન આપે એટલે કે પ્રેરે અને તેને વિશ્વાસમાં લઈ માહિતી એકત્રિત કરે. જો અસીલ અને સલાહકાર બંને એક જ સમસ્યાઓ ઉપર વાતચીત ન કરે તો શક્ય છે કે અસીલ ફરી પાછો ન પણ આવે. આથી બંને વચ્ચે સમસ્યા અંગે સંમતિ એ લાંબા સમય સુધી ચાલે તે ખૂબ જ મહત્વનું છે. એક ઉદાહરણ આપીને આ વાત હું ક્લિયર કરું. દાખલા તરીકે અસીલને એવું હોય કે મારી જે સમસ્યા છે ને એ મારી આર્થિક પરિસ્થિતિને લઈને છે, બરાબર, પરંતુ વાસ્તવિકતા એ હોય એટલે કે કાઉન્સલરને સલાહકારને એવું લાગતું હોય કે એને વારંવાર હાઈ બીપી થઈ જાય છે, કારણ કે એને સવારે વહેલું ઉઠવું છે અને રાત્રે ઓવરટાઈમ કરવો છે અને ટિફિન લઈને પણ નથી જવું. એને જ્યારે બહુ કામનો બોજ હોય છે ત્યારે
એની ભૂખ પણ મરી જાય છે. પણ અસીલને શું લાગે છે કે બીપી, ડાયાબિટીસ, અનિયમિત જીવન, ન ખાવું, આ બધી અસીલની સમસ્યા છે. અસીલને શું લાગે છે કે કામના કલાકો દરમિયાન પોતે પરફોર્મન્સથી માંડીને કામનો બોજો, ફાઇલોના ઢગલા જલ્દીથી ઉકેલી નથી શકતો અને કોમ્પ્યુટરમાં સ્પીડ આવતી નથી, એ સમસ્યા છે. ખરેખર સમસ્યા બેય છે. જે અસીલ અનુભવે છે એ જુદું અનુભવે છે. એને ડાયાબિટીસ અને બીપીનો અહેસાસ નથી થતો, કારણ કે એ પોતાના શરીર આગળથી મશીન જેટલું કામ લે છે અને શરીર આગળથી વધારે અપેક્ષા રાખે છે, જે એને ન રાખવી જોઈએ. અને એ શરીર જે છે એ વધારે ને વધારે બીમાર પડતું જાય છે, માનસિક રીતે અને શારીરિક રીતે. હવે આ જે ઉકેલ છે એ ખબર પડી ગઈ હોય છે સલાહકારને, પણ સલાહકારે અહીંયા શું કહેવું પડે છે? હા, તમારા જે કામના કલાકો છે એ કલાકો 12ના બદલે 14 કલાક તમે રાખવાનું કહો છો, પરંતુ એ 14 કલાક રાખવામાં તમે આટલી બધી ઉતાવળ નહીં કરો, કારણ કે કામના કલાકો વધારી દેવાથી તમારી જે સમસ્યા છે, એ પ્રોબ્લેમ જે છે એનો હલ નહીં મળે, એ ઉકેલાઈ નહીં શકાય. પરંતુ તમારે તો ખરેખર લીવ એટલે કે રજા લેવાની જરૂર છે. તો ઓલો સલાહકાર ભાગી જશે કે હું અહીંયા કામના કલાકો વધારવાની વાત કરું છું અને આ મને રજા મૂકવાનું કહે છે. તમારે અહીંયા એઝ એ કાઉન્સલર બેલેન્સ કરવું પડશે. તમારે એવું કહેવું પડશે કે તમારે એક સમસ્યા નથી, પરંતુ તમારે 2 થી 3 સમસ્યાઓ છે. પણ એમાંથી સૌથી પહેલી હશે ને એ તમારા શરીરની સમસ્યા આપણે ઉકેલીને તો બીજી 2 સમસ્યા છે એ આપોઆપ ઉકેલાઈ જશે. એટલે જો તમારું બીપી કંટ્રોલમાં આવશે ને, જો તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે ને, તો તમારી સ્પીડ વધી જશે. અને જો તમારું કામમાં સ્પીડ વધી જશે, જો કોમ્પ્યુટરમાં તમે ડેટાઓ ફટાફટ ફિટ કરી શકશો, જો તમે એક અપલોડ કરવાનું હોય તો એ ફટાફટ કરી શકશો, અથવા તો વાઈફાઈની સમસ્યા દૂર થવાથી પણ તમારું કોમ્પ્યુટર જે છે એ વારંવાર ઠપ નહીં થઈ જાય. એટલે દુખે છે પેટ ને કૂટે છે માથું, ઘણીવાર એવું થાય. વાઈફાઈ હોય પણ ઠેકાણા વગરનું હોય, અને અસીલને એમ થાય, અથવા તો અસીલના મેનેજરને એમ થાય કે આનામાં સ્પીડ નથી. ખરેખર એનામાં તો બિચારામાં સ્પીડ હોય પણ કોમ્પ્યુટરમાં સ્પીડ ન હોય. તે કોમ્પ્યુટર બદલાવાથી પણ ઘણીવાર સમસ્યા બદલાઈ જાય છે, અથવા તો સમસ્યા રહેતી જ નથી. અહીંયા તમારે કાઉન્સલર આગળ જાઓ ત્યારે તમને ખબર પડે કે યાર આ તો જે હું વિચારું છું ને એના કરતાં સાવ ઊંધું જ છે. એ અસીલને ગિલ્ટી ફીલ થાય છે કે મારા હાથમાં દમ નથી રહ્યો, મારા મગજમાં દમ નથી રહ્યો, અને મને કામ કરતા આવડતું નથી, અથવા કામમાં સ્પીડ નથી રહી મારી. પરંતુ ખરેખર મારું વાઈફાઈ છે એ જ ધીમે ચાલે છે, મારું કોમ્પ્યુટર છે એ બાબા આદમના વખતનું છે, એ જે છે એ અપલોડ એમાં જલ્દીથી થતું નથી કંઈ. અને ગોળ ગોળ પેલું આમ ફરે રાખે ને એવું ફરે, ઘણાના મગજમાં એવું ગોળ ગોળ ફરે રાખે, કોઈ નિર્ણય ઉપર ના પહોંચી શકે, ત્યારે પણ એક સલાહકાર આગળ જવું પડે. પણ ટૂંકમાં ઘણીવાર એ બીપીની કે ડાયાબિટીસની સમસ્યા નો ઉકેલ મળી જવાથી, રેગ્યુલર દવા ખાવાથી, રેગ્યુલર વ્યાયામ કરવાથી, સમયસર ઉઠવાથી, સમયસર વ્હીકલ 5 મિનિટનો ગેપ રાખીને જલ્દી બહાર નીકળવાથી પણ એ બીજી બધી સમસ્યાઓ જે છે એ આપોઆપ ઉકેલાઈ જતી હોય છે. એ જ રીતે વ્યક્તિગત ભિન્નતાનો જે પ્રશ્ન છે એ ખાસ કરી ભારતીય સમાજમાં ખૂબ જ એને અણદેખો કરવામાં આવે છે. તો એ જે આપણે કમ્પેરિઝન કરીએ છીએ, પણ વ્યક્તિગત ભિન્નતા તો હોય જ છે. કોઈ એક વ્યક્તિ, કોઈ 2 જોડિયા બાળકો, એકદળ જોડિયા બાળકો કે દ્વિદળ જોડિયા બાળકો પણ દેખાવમાં પણ સરખા નથી હોતા. પેલી દ્રષ્ટિએ લાગે
પણ ક્યાંક ને ક્યાંક તો તફાવત હોય જ છે. તો બે વ્યક્તિ, આ 5 આંગળી ક્યારેય સરખી નથી હોતી, અને 5 આંગળી આગળ જુદું જુદું કાર્ય આપણે લેતા હોઈએ છીએ. તો બે દીકરાઓની જ્યારે આપણે માતા પિતા તરીકે માવજત કરતા હોઈએ અને એ બે દીકરાઓ વચ્ચે સતત આપણે જ્યારે કમ્પેરિઝન કરતા હોઈએ, ત્યારે એક જે છે એ બુદ્ધિ વગરનો છે ને એક બહુ હોશિયાર છે એવું વારંવાર કહેવાના હિસાબે પણ જે નાનું બાળક જે છે એ લઘુતા ગ્રંથિથી પીડાય એવું બને. અથવા તમે જો ઘરમાં 3 ભાઈ બહેન હોય તો એકને એમ કે મોટો છે એને કરવા દે, તો કે નાનો છે એને કરવા દે. તો બિચારું જે વચેટિયું હોય ને એને કાઉન્સેલિંગ કરાવવું પડે કે હું તો મોટોય નથી નાનોય નથી, હું વચેટિયો છું, એટલે હું આમ બધામાં વચ્ચે ઝોલા ખાઉં છું. એટલે આનું જે સંશોધન છે એ ઓલપોર્ટે કરેલું છે કે ઓલપોર્ટ નામના સાયકોલોજીસ્ટ એવું કીધું છે કે જ્યારે વચ્ચેના બાળકો હોય છે એને જ હંમેશા વધારે સહન કરવાનું આવે છે, અથવા તો એની આગળથી જ એવી અપેક્ષા રાખવામાં આવે છે કે મોટો ભાઈ આ કામ નહીં કરે, ઓલો નાનો છે એને આવડે નહીં એટલે નહીં કરે, એટલે હવે તારે જ કરવાનું છે. તો આવી પણ જ્યારે કોઈ અસીલની સમસ્યા હોય છે તો ખરેખર એ કયા ક્રમે જન્મ્યો છે ખરેખર એ સમસ્યા છે. પણ એને એવું લાગે છે કે લોકો મને પ્રેમ નથી કરતા એટલે મને વધારે કામ ચીંધે છે, બરોબર? એટલે એનામાં ઈર્ષા અને અદેખાઈ આવે છે, અને મોટા ભાઈને કેવી રીતે એને ક્યારે નુકસાન પહોંચાડવું એ બરોબર એ ટાપીને બેઠો હોય છે, અને એ ટાપીને બેઠવાથી એ ઘણીવાર પકડાઈ જાય છે અને એ વધારે બધાના ક્રોધનો ભોગ બનતો હોય છે. તો આ જે છે એ કાઉન્સલરને જ સમજાય છે કે ખરેખર સમસ્યા શું છે, પણ એ અસીલને જે સમસ્યા લાગે છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે. તો અસીલ માટે પરિસ્થિતિની સંરચના, કોના માટે? તો કે અસીલ માટે. તો આ જે બધા સંશોધનો છે એ સંશોધનો પણ મુલાકાતનું ત્રીજું જે ધ્યેય જે છે એને ફલિત કરે છે કે પરિસ્થિતિની સંરચના સામાન્ય રીતે સલાહ માટે દરેક અસીલને એક જાતની અપેક્ષા હોય છે કે મને કંઈક જેવું કાઉન્સેલિંગ પૂરું થાય મને કંઈક સૂચના મળે. તો કેટલીક વાર અસીલો પ્રારંભિક મુલાકાતની પ્રેરણાઓ તથા સ્વક્ષમતાની ખામી ધરાવતા હોય છે. આમ છતાં પણ સલાહકારો મુલાકાત વ્યર્થ ન બને તે માટે પ્રયત્નશીલ રહેતા હોય છે, કારણ કે સલાહકારો મુલાકાતને તેમની સમસ્યાઓ અંગે કંઈક જણાવતા રહેવું પડે છે. તેઓ અસીલની અપેક્ષાઓને ધ્યાનમાં રાખતા હોય છે, તો અસીલના મા બાપની અપેક્ષાઓને પણ ઘણીવાર ધ્યાનમાં રાખતા હોય છે. તો આ જે બધી વાત છે એમાં સલાહકારો મુલાકાત વ્યર્થ ન બને તે માટે પ્રયત્નશીલ હોય છે, કારણ કે સલાહકારો મુલાકાતને તેમની સમસ્યાઓ અંગે કંઈક જણાવતા હોય છે. તેઓ અસીલની અપેક્ષાઓને ધ્યાનમાં રાખતા હોય છે. તો કેટલાક અસીલો વેરભાવ લઈને પણ સલાહમાં આવતા હોય છે, બીજા સાથે તેનો નિષેધક અનુભવ અસીલ તરીકે એ ઓળખે છે, કારણ કે તેઓને કોઈકે મોકલ્યા હોય છે, તેઓ જાતે આવ્યા નથી હોતા. કેટલાક તો સલાહકારને સર્વ દુઃખોના રામબાણ ઈલાજ તરીકે પણ જોતા હોય છે, જેમ કે સમસ્યા ઉકેલમાં તેમને સીધી સલાહ મળશે તેવી આશા રાખતા હોય છે. પરિણામે તેમને સલાહની લાંબી પ્રક્રિયા પસંદ પડતી નથી. તો ઘણીવાર એની સાથે આર્થિક કારણો પણ સંકળાયેલા હોય છે કે વધારે સિટિંગ કરશું તો વધારે પૈસા આપવા પડશે, કારણ કે એક સિટિંગના 5,000થી માંડીને 1,000 સુધી એની જેવા કાઉન્સલર એ પ્રમાણે એને જે પોતે ધારાધોરણો પ્રમાણે ફી નક્કી કરી હોય છે એ એક સિટિંગ દરમિયાન એને આપી દેવી પડતી હોય છે. ઘણીવાર સલાહકાર એવો આગ્રહ રાખે કે જેવી સિટિંગ પૂરી થાય
તરત જ તમારે ફી આપી દેવાના. પછી જ્યારે બીજી વાર કાઉન્સેલિંગ કરીએ ત્યારની વાત ત્યારે. તો ઘણા અસીલો એવો આગ્રહ રાખતા હોય છે કે તમે ભલે 10 સિટિંગ કરો કે 12 કરો, અમે એક હારે પૈસા આપશું. તો આમાં પણ એક સમાયોજનનો પ્રશ્ન ઊભો થાય છે. આમાં પણ એ કોનું માનવું કોનું ન માનવું. તો આવી પણ સમસ્યાઓ જ્યારે ઉદ્ભવતી હોય છે ત્યારે જે મુખ્ય સમસ્યાઓ જે છે એ ઘણીવાર આપણે એ અવગણીએ છીએ અથવા તો એક બાજુ મૂકીએ છીએ. આ તરત દાન અને તરત પુણ્યની વાત પણ એ લગભગ જે કાઉન્સેલર છે એ જ રીતે વર્તન કરતા હોય છે અને અસીલો પણ એ જ રીતે પસંદ કરતા હોય છે. પરંતુ બધા, મેં તમને કીધું એમ, વ્યક્તિગત ભિન્નતા બધામાં રહેલી છે. બધા સરખા હોતા નથી. તો સલાહ પૂર્વેની અપેક્ષાઓ ઉપરાંત ઉપચાર સંબંધને મદદ કરી શકે છે, તેમાં રૂકાવટ ઊભી કરે છે. આમ સલાહકારની સમસ્યા પણ એ અગત્યની સમસ્યા છે. ઘણીવાર તો તમે જુઓ તો મેં આ બાબત મારે તમને ખાસ કહેવું હતું, જ્યારે તમે કોઈ શારીરિક અને માનસિક ગમે તે માંદગીથી પીડાતા હોવ છો ત્યારે તો તમે ફૂડ કેવું લ્યો છો. વચ્ચે એક તમને ટિપ્સ આપી દઉં. તમે કેવો ખોરાક પસંદ કરો છો, કેવા ફળો ખાઓ છો અને એ કેટલી માત્રામાં ખાઓ છો એ ખૂબ જરૂરી છે. ઘણા લોકો સવારે 2 કે 3 વાર ચા પીવે છે અને 12:30 સુધી ભૂખ્યા રહેતા હોય છે. તો એ ખોટી એક લાઈફ સ્ટાઈલ છે. તો ઘણા લોકો જે છે એ સવારે 2 થી 3 ગ્લાસ દૂધ પી જાય છે, પણ એને કંઈક ચાવવાનું કહો કે એને કંઈક ફ્રૂટ ખાવાનું કહો તો એને એનો કંટાળો આવે છે. પછી ઘણા લોકો જ્યુસ પીવાનું જ પસંદ કરતા હોય છે. તો એમાં જે ફાઈબર જે છે એનો ઉપયોગ નથી કરતા. તો આ બધી જ એક તમે ફૂડ એન્ડ ન્યુટ્રિશનની કોઈ સલાહ લઈને પણ તમારા શરીરને શેની વધારે જરૂર છે. દાખલા તરીકે કોઈ વિટામિન બી કોમ્પ્લેક્સ ની ઉણપવાળી વ્યક્તિ હોય, વિટામિન ડી જે લોકોમાં ઓછું હોય, તો એ વિટામિન ડી કેવી રીતે લેવું? તો દરેક વખતે ગોળી લેવી એ જરૂરી નથી. દરેક વખતે ફ્રૂટ ઉપર જ આધાર રાખવો એ પણ જરૂરી નથી. પરંતુ સૂર્ય નમસ્કાર કરવાથી, કૂણો તડકો લેવાથી પણ તમને વિટામિન ડી જે છે એ મળી શકે છે. એ જ રીતે તમે જો તો આપણને આખી શરીરની જે જુદી જુદી કસરત છે અને યોગ દ્વારા પણ આપણે કસરત કરી શકીએ છીએ, પરંતુ ગળાની કસરત આપણે કરી શકતા નથી. કારણ કે એવી કોઈ કસરત નથી કે જેમાં તમારા આ સ્નાયુઓ જે છે એ તમે એને વધારે સ્ટ્રેચિંગ કરી શકો. તો એવી બધી કસરતો પણ તમે કરી શકો છો, પણ એ તમને કોઈ શીખવાડવા વાળું હોવું જોઈએ. બરોબર? દાખલા તરીકે આ કસરત છે તો આ જે જડબાની કસરત છે એ કરવાથી પણ જે જુદા જુદા સ્ત્રાવો જવે છે, અથવા તો જે વ્યક્તિ જેને કહેવાય કે જેને થાઇરોઇડની તકલીફ છે, તો એ અમુક પ્રકારના વિટામિન અને પ્રોટીનની ઉણપથી જ થાઇરોઇડમાં તકલીફ થાય છે. પણ સાથે સાથે આવી જે કસરતો જે છે એ પણ તમને ઉપયોગી બને છે. ઘણા લોકોને દૂધ જરાય ફાવતું નથી. તો ખરેખર તો દૂધ એ પૂર્ણ ખોરાક કહેવાય. તો દૂધ ક્યાંક ને ક્યાંક 24 કલાકમાં તમારે લેવું જ જોઈએ. સવારે અથવા તો રાત્રે સૂતી વખતે. ઘણા લોકો એટલું બધું વધારે પડતું દૂધ પીતા હોય છે કે એ લોકોની ભૂખ મરી જાય છે. તો એ પણ ખોટું છે. તો ઘણા લોકો કઠોળ ઉપર વધારે ભાર આપે છે, જેથી કરીને એને વધારે વાયુ થઈ જાય છે. તો દરેક બાબત જે છે એ તમે જો માપમાં લ્યો તો એ જે છે એ શરીરમાં ઘણીવાર કોઈનું વધારે પડતું પ્રોટીન વધી જાય તોય તકલીફ થાય છે. શરીરમાં એસિડનું પ્રમાણ વધી જવાથી પણ બીમારી તમે નોતરી શકો છો. સ્કિન ડિસીઝ થઈ શકે છે. ઘણીવાર વિરુદ્ધ આહાર ખાવાથી, દાખલા તરીકે ગોળ અને દૂધ સાથે ખાવાથી પણ
તમને સીરસ નીકળે છે. એ જ રીતે ઘણા લોકોને અમુક વસ્તુની એલર્જી હોય છે. દાખલા તરીકે ઘણા લોકોને કોબીજની એલર્જી હોય છે. તો તમને ખબર નથી હોતી કે તમને શેની એલર્જી છે, પણ જ્યારે જ્યારે તમે એક માર્ક કરો કે હું કોબીજ કે કાકડી ખાઉં છું ત્યારે મને સ્કિન ડિસીઝ થાય છે, તો તમારે એવા ફળનો કે એવા ખોરાકનો જે છે એ ત્યાગ કરવો જોઈએ. તો એક કાઉન્સલર ઘણીવાર આવી ટિપ્સ આપી શકે છે. જ્યારે કોઈ વ્યક્તિને વારંવાર સીરસ નીકળે છે તો એને મનોરોગમાં પણ એ આવે છે, અને એ શરીરના હોર્મોન્સ અથવા તો એવા કોઈ વિરુદ્ધ આહાર લેવાને કારણે પણ એ તકલીફનો તમે ભોગ બનતા હોવ છો. તો માહિતી ઉન્મુખ મુલાકાત, એના પછીનો જે ટોપિક છે તો કે છે કે અસીલ માટે પરિસ્થિતિની સંરચના. હવે આપણી પાસે 5 જ મિનિટ છે, તો 5 મિનિટમાં આપણે નવો ટોપિક શરૂ નથી કરતા, પરંતુ કયા ટોપિક આ યુનિટમાં મેં તમને ભણાવી દીધા છે એની વાત કરીએ તો મુલાકાત પદ્ધતિ. બરોબર, તો એમાં જે પહેલો ટોપિક મેં તમને ભણાવ્યો, કદાચ આ પીપીટીમાં અવેલેબલ નથી, તો એ છે મુલાકાતના હેતુઓ અને મુલાકાતના ફાયદા. મુલાકાતના હેતુઓ અને મુલાકાતના ફાયદા. એ પછી આપણે એ ટોપિક વિશે વાત કરી કે મુલાકાતની શરૂઆત કઈ રીતે કરશું. એ પ્રારંભિક મુલાકાતમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. એ રીતે મુલાકાત અને સલાહ વચ્ચે કેવા પ્રકારના સંબંધો છે. એ રીતે અસીલનું વર્તન કેવું હોય છે, સલાહકારનું વર્તન કેવું હોવું જોઈએ. એ પછી ધ્યેયો કયા કયા છે, તબક્કાઓ ધ્યેયોના, એમાં પ્રારંભિક બેઠકમાં શું બની શકે, આટલી વિગતો આપણે જાણી. એ પછી આવે છે મુલાકાતના સિદ્ધાંતો, મુલાકાતની નોંધ લેવી, મુલાકાતનો અંત કેવી રીતે લાવશો, સલાહની જુદી જુદી ટેકનિકનો ઉપયોગ ક્યારે કરવો, સલાહ ટેકનિકનો અર્થ શું છે, અને પ્રારંભિક ટેકનિક્સ કઈ છે, અને મૌન ટેકનિક એટલે શું એ ભણવાનું બાકી છે આપણે, અને સ્વીકૃતિની ટેકનિક એટલે શું. અત્યારે જે ટોપિક થઈ ગયા છે એ કુલ 10 ટોપિક થઈ ગયા આ 3 લેક્ચરમાં. એમાં છે મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ, મુલાકાતની શરૂઆત, એમાં પ્રારંભિક મુલાકાત, મુલાકાત અને સલાહ, અસીલનું વર્તન, સલાહકારનું વર્તન, ધ્યેયો, જુદા જુદા તબક્કાઓ, અને પ્રારંભિક બેઠકમાં શું બની શકે. બરોબર, એમાં મુલાકાતના હેતુઓ અને ફાયદાઓ જુદા જુદા કેટલા છે તો કે છે કે 12 ફાયદાઓ છે, જે હું ભણાવી ગઈ અને તમારા પાઠ્યપુસ્તકમાં ઉપલબ્ધ છે. એ પછી છે મુલાકાતની શરૂઆત કઈ રીતે કરશો. એમાં જુદા જુદા સંશોધનોની વાત કરીએ આપણે, અને જુદા જુદા સાયકોલોજિસ્ટે જે સૂચનો આપ્યા છે એની વાત કરી. એના પછીનો જે ટોપિક છે પ્રારંભિક મુલાકાતમાં સ્મિથની અને એના સાથીઓના સંશોધનોની વાત કરી. પ્રવેશ નિધિમાં મુલાકાતનો પ્રારંભ કેવી રીતે કરીએ એની વાત કરી, અને કેસ સ્ટડી જે છે એનો ઉલ્લેખ કરેલો, અને મુલાકાત અને સલાહ, આના વિશે આપણે બહુ સરસ વાત કરી ગયા ડીપલી, અને એક્ઝામમાં પૂછાઈ શકે. મુલાકાત અને સલાહ એટલે શું વિગતે ચર્ચો. પછી એમાં અસીલનું વર્તન આવે, અને સમસ્યાઓના જુદા જુદા પ્રકારો આવે, જેમાં પ્રકારોમાં કારકિર્દીની સમસ્યાઓ, એ પછી છે વ્યવસાયિક સમસ્યાઓ, અને ત્રીજું છે શૈક્ષણિક સમસ્યાઓ. તો સામાજિક અસર, ભલામણો,
લોકો પ્રત્યેના મનોવલણો, અસીલની સક્રિય સામેલગીરી, આ બધી જ વાતની ચર્ચા આપણે કરી ગયા. વિશ્વાસની ચકાસણી કઈ રીતે કરવી, એમાં નિયંત્રણ અને સ્વતંત્રતા અને કાળજી, એ 3 ટોપિક વિશે આપણે વાત કરી. અને સલાહકારની ભૂમિકા, એમાં જુદા જુદા 4 ટોપિક વિશે વાત કરી અને સંશોધનો વિશે વાત કરી ગયા. એ પછી અસીલની પરિસ્થિતિ માટે તમામ વાસ્તવિકતાઓ સ્પષ્ટ કેવી રીતે કરવી એ આજે વાત કરી ગયા. અને અસીલ માટે પરિસ્થિતિની સંરચના એટલે શું એની પણ આજે આપણે વાત કરી ગયા. અને હવે પછી આવશે એના પછીનો જે ટોપિક છે એ માહિતી ઉન્મુખ મુલાકાત, અને બીજું છે સંબંધો ઉન્મુખ મુલાકાત એટલે શું. નમસ્કાર.